Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, 21મી જૂને વર્લ્ડ યોગા ડે તો તમારી સોસાયટીએ ઉજવ્યો, પણ એ દિવસે વર્લ્ડ મ્યુઝિક ડે પણ હતો. તો મ્યુઝિક વિશે તમારું શું કહેવું છે? મ્યુઝિક એટલે ખરેખર તને કહું, થોડીક સિરિયસ વાત કહી દઉં કે આત્માને છે ને આમ ઝંઝોડી નાખે. હું દરેક મ્યુઝિક કમ્પોઝરને, ઇન્સ્ટ્રુમેન્ટ વગાડનારાને, સિંગરોને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કેમ કે એ લોકો આટલું સરસ સંગીત ઊભું કર્યું આપણા માટે. હા, એ તો સાચી વાત છે. બાકી તો જો 7 જ સૂર છે અને 7 સૂરમાંથી કરોડો ગીતો બની ગયા અને હજુ ખૂટતા નથી. વાહ! દરેકને પોતપોતાના મૂડ પ્રમાણે અને ચોઇસ પ્રમાણે ગીતો સાંભળવા ગમે. હવે મને જાણે નવસાદ સાહેબના ગીતો, શંકર જયકિશન, એસ.ડી. બર્મન, કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર.ડી. બર્મન, ઓપી નૈયર, મદન મોહન, આ બધા ગીતો ગમે અમારા જમાનાના. અને તને કદાચ અનુ મલિક, એ.આર. રહેમાન, જતીન લલિત, હની સિંહ આવા બધા ગમતા છે. એટલે અત્યારના જમાનામાં એ તો જનરેશન પ્રમાણે ગમે. કાકીને કયું મ્યુઝિક ગમે? એને શું ગમી જાય એનું કંઈ કહેવાય નહીં. ઘણી વાર અમારા ઘરે પેલું વોટર પ્યુરિફાયર આવે છે ને, એનું મ્યુઝિક સાંભળ્યા કરેલા. માટલું છલકાઈ જાય તોય મ્યુઝિક સાંભળ્યા કરે. કાકીને આવું મ્યુઝિક ગમે? એને આવું બધું બહુ ગમી જાય. બિલ્ડિંગના લિફ્ટનું મ્યુઝિક ગમી જાય ઘણી વાર. ખોટી 8મા માળે જતી રહે, છેલ્લે સુધી સાંભળવા બસ. પાર્કિંગમાં ગાડી રિવર્સ મારતી હોય ને, ટીટીટીટ તો કે ક્યાં બાત હે ક્યાં બાત. એટલે મેં કહું હું આમાં અથડાઈશ હવે. કાકી પણ કાકી જ છે યાર. એટલે એની ચોઈસ મને અત્યાર સુધી ખબર નહીં પડી, પણ જો એને પણ મ્યુઝિકની અસર તો કરે છે ને. વાત એ છે, મ્યુઝિક એ તાકાત છે. ચાલ હવે તું મસ્ત કોઈ સોંગ વગાડે અને બધા મજા કરી દે. ચાલ. Joke Studio, Joke Studio, Joke Studio. Only on